ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે। તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ તેમણે ખેડૂત સભાઓ કરી હતી। આ ખેડૂત સભાઓનું કારણ એમણે એવું આપ્યું હતું કે જે પ્રમાણે આમ આદમી પાર્ટીઓ મારા પર આરોપ લગાવે છે, મને ગદ્દાર કહે છે, એનાથી ખેડૂતો રોષે ભરાયા છે અને મારા સમર્થન માટે ખેડૂતો જાતે આ સભાઓ કરી રહ્યા છે। સભાઓ દરમિયાન એવી વાતો થઈ કે રાજુ કરપડાએ ખુદે પણ એવું કીધું કે સભા બાદ અથવા સભા દરમિયાન મારી આવનારી જે રાજકીય સફર છે તેના વિશે કોઈ ખુલાસો કરવામાં આવશે, પરંતુ એવું કંઈ જ થયું નહીં। સભા પતી ગઈ અને હવે રાજુ કરપડાએ કિસાન યાત્રાનું જે આયોજન કર્યું છે, કિસાન યાત્રા તેમની આવતીકાલથી શરૂ થવાની છે। સૌરાષ્ટ્રમાં તેઓ કિસાન યાત્રા કરવાના છે અને ગીર સોમનાથથી આ યાત્રા શરૂ થશે ને સુરેન્દ્રનગરમાં પૂરી થશે। હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે રાજુ કરપડાની આ કિસાન યાત્રા ખરેખર બિન રાજકીય છે કે કેમ, કારણ કે તેમણે એવું કહ્યું કે એક બિન રાજકીય યાત્રા હશે અને ગુજરાતમાં સૌથી મોટી બિન રાજકીય કિસાન યાત્રા હશે। ત્યારે જોવું રહ્યું કે શું રાજુ કરપડાની આ કિસાન યાત્રા બિન રાજકીય છે કે પછી એમાં કોઈ રાજકીય કારણો છે। પહેલા તો રાજુ કરપડાનું એ નિવેદન સાંભળીએ જેમાં તે આ યાત્રા વિશે વાત કરી રહ્યા છે અને આ યાત્રા શું છે તે જણાવી રહ્યા છે। નમસ્કાર સાથીઓ, જય કિસાન। હું રાજુ કરપડા। આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસીશ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે। દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે। ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું, ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે। મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે। મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે। તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું। એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું। ખાસ કરીને યાત્રાનો જે રૂટ છે તો એમાં તુલસીશ્યામથી 19/3/2026 સવારે 10 કલાકે પ્રસ્થાન થશે। તમામ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નનું એક ડાયરી તૈયાર કરવામાં આવશે। તમામ પ્રશ્નના સોલ્યુશન માટે આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકે તો રજૂઆત થશે। જો ખેડૂતો સાથે મળી અને આયોજન થશે તો આવનાર દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે તમામ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી આ યાત્રા પસાર થઈ રહી છે। અહીં તમે રાજુ કરપડાને સાંભળ્યા જેમાં તેમણે પોતાની કિસાન યાત્રા વિશે વાત કરી, પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના નેતાઓ બિલાડીની ટોપની માફક ફૂટી નીકળે અને તેમાં કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી રાજુ કરપડા જેવા બિન રાજકીય નેતા કેમ ના હોય, તમામને ખેડૂતોના મસીહા બની જવું હોય અને એ પણ ફક્ત સૌરાષ્ટ્રના ખેડૂતોના મસીહા જ કેમ બની જવું હોય। કોંગ્રેસ પણ કિસાન યાત્રા કાઢી હતી, એક સૌરાષ્ટ્રમાં જ કાઢી હતી। આ પહેલા પ્રવીણ રામ દ્વારા કિસાન યાત્રા કાઢવામાં આવી, આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં એ પણ સૌરાષ્ટ્રમાં કાઢવામાં આવી અને હવે રાજુ કરપડા દ્વારા જે યાત્રા કાઢવામાં આવી રહી છે એ પણ સૌરાષ્ટ્રમાં જ કાઢવામાં આવી રહી છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે સૌરાષ્ટ્રમાં જ ખાલી ખેડૂતો રહે છે, શું ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતના ખેડૂતો પ્રત્યે તેમને કોઈ લાગણી નથી? આ એક મોટો પ્રશ્ન છે, કારણ કે પ્રશ્નો તો ખેડૂતોને દક્ષિણ ગુજરાતમાંય છે, મધ્ય ગુજરાતમાંય છે અને ઉત્તર ગુજરાતમાંય છે।
જ્યાં પાણીની સમસ્યાની વાત કરવામાં આવે છે, પાણીની સમસ્યા અન્ય જગ્યાએ પણ છે, ટેકાના ભાવની સમસ્યા તો આખા ગુજરાતમાં છે, તો પછી ખાલી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે જ કેમ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે? શું સૌરાષ્ટ્રના ખેડૂતો વોટ બેંક બની શકે છે એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો પ્રત્યે તમામ રાજકીય પાર્ટીઓને હેત ઉભરાય છે કે પછી બીજું કોઈ કારણ છે? હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો અવાજ કોઈ કેમ નથી બનતું ને ત્યાંના નેતાઓ કેમ આવી રીતે યાત્રાઓ ને સભાઓ નથી કરતા, એ પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. તમને શું લાગે છે કે રાજુ કરપડાને ખરેખર ખેડૂતોની પડી છે એટલે તેમણે આ કિસાન યાત્રાઓ કરી રહ્યા છે કે પછી આ એક એમનો રાજકીય સ્ટન્ટ જ છે? અને જો તેમને ખરેખર ખેડૂતોની પડી છે તો પછી સૌરાષ્ટ્રમાં જ ફક્ત યાત્રાઓ કેમ થઈ રહી છે? તો પછી એમને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ વિશે કેમ પ્રખરતાથી સામે નથી આવતા ને ત્યાંના ખેડૂતોનો અવાજ કેમ નથી બનતા? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? શું રાજુ કરપડા દ્વારા જે યાત્રા કરવામાં આવી છે ખરેખર ખેડૂતો માટે છે કે પછી આમાં કોઈ રાજકીય કાવતરા ઘડાઈ રહ્યા છે અને પાછળ જે ચૂંટણી આવી રહી છે તેની તૈયારીઓ છે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.